ઘૂંટણની સર્જરી ક્યારે હેલ્થ ગ્રંથમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ખ્યાતિ. ઘણી બધી માહિતીસભર વિડીયોઝ આપે જોયા છે અને જેમાં તમારા માટે ખૂબ અગત્યની વાતો અમે લઈને આવીએ છીએ. આજે પણ એક એવો જ પોડકાસ્ટ છે કે જો તમને પગ દુખે છે, ઘૂંટણ દુખે છે, તો હવે તેની સર્જરી કરાવવાની છે કે કેમ, ક્યારે કરાવવાની છે, આ બધી જ ઇન્ફોર્મેશન તમને મળશે આજના પોડકાસ્ટમાં. અને મારી સાથે આજના ગેસ્ટ છે ડોક્ટર પ્રિયાંક ગુપ્તા, સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન. જે આપનું સ્વાગત છે. નમસ્કાર. તો આજના ગેસ્ટ આપણા ડોક્ટર પ્રિયાંક ગુપ્તા સાથે વાત કરી એ પહેલા થોડીક માહિતી તમને આપી દઉં. 11,000 થી પણ વધારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સફળતાપૂર્વક તેમને કર્યા છે અને 35,000 થી વધુ લોકોને ઓપરેશન વગર સાજા કરી દીધા છે. તો છે ને મસ્ત વાત? તો તમને પણ મજા આવશે આજના પોડકાસ્ટમાં. ડોક્ટર, જોઈન્ટ રિપ્લેસમેન્ટની વાત આવે છે, અત્યારે સૌથી પહેલો સવાલ આવે છે કે ભાઈ ની રિપ્લેસ કરવાની છે, હવે એ સર્જરી કરવી, ક્યારે કરવી, એ કેવી રીતે ખબર પડશે? જો ની રિપ્લેસમેન્ટ આજના ટાઈમમાં એવી સર્જરી છે જે બહુ જ કોમન થઈ ગઈ છે અને કદાચ તમારા ઘરમાં પણ 2-4 લોકોની થયેલી હશે. હવે તમે મને કહી શકશો કે એવા શું ઇન્ડિકેશન હતા કે જેના લીધે તમે સર્જરી કરાયું? પગમાં ઘસારો છે, પગ બહુ જ દુખે છે, ચાલી નથી શકાતું સતત, આ બધા સિમ્પટમ્સ. મોટા ભાગે બધા લોકો આમ જ વિચારે કે જે દુખાવો કે પગ જકડાઈ જાય એવા જે સિમ્ટમ્સ છે એના માટે આપણે ની રિપ્લેસમેન્ટ કરીએ. મારું માનવું એમાંથી જુદું છે. મારે એવું છે કે આ કોઈ મેડિકલ રિપોર્ટ કે કોઈ જાતના દર્દ કે એવું બધું આ બહુ અગત્યનું નથી. એનાથી વધારે જે વસ્તુ અગત્યની છે કે જે વસ્તુ હવે 2 દિવસ પહેલા અમિતાભ બચ્ચન કીધું કે એમના બ્લોગમાં એમને લખ્યું કે જે વસ્તુ હું પહેલા બહુ ઇઝીલી કરી શકતો હતો, ઇવન મારા ડેસ્કમાંથી પેપર નીચે પડી જાય હું પાડી શકતો હતો, આજે આ જ બધી વસ્તુઓમાં મને મુશ્કેલી થાય છે. સેમ જ વસ્તુ કે જ્યારે તમારા દર્દથી તમારા જે જીવન છે આ રોકાઈ જાય, જ્યારે તમને એવું થાય કે તમે સવારે પથારીથી ઉપડો અને પગથિયા જો તો તમને એવું લાગે કે જે પગથિયા પહેલા તમે સારી રીતે ચાલી શકતા હતા, ચડી શકતા હતા, આજે તમને પહાડ જેવી દેખાય. જ્યારે તમારા પોતા પોતીઓ આ લોકો ફરતા હોય, તમે એમના સાથે રમી નહીં શકતા હો, તમે સોફા ઉપર બેસીને એમને જોતા હો, ત્યારે જ પરિસ્થિતિ છે કે તમને ખરેખર એવું લાગવું જોઈએ કે આજે તમારા ઘૂંટણના દુખાવો છે કે સાંધાના દુખાવો છે, આ હવે તમને જીવનમાં જે વસ્તુઓ જે કામ છે કે જે તમારા જીવન છે એમને ના કહેવાનું શીખવાડે છે. આ જ ટાઈમ છે જ્યારે તમારે સર્જરી માટે પ્લાન કરવું જોઈએ. હવે જો હું એમને સિમ્પલ શબ્દોમાં કહું તો આ દર્દ કે કોઈ જાતના સિમ્ટમ આ નહીં, બેસિકલી તમારે જીવનની ગુણવત્તા છે જે દર્દથી તમારી ઇફેક્ટ થઈ રહી છે, ત્યારે તમારે સર્જરી પ્લાન કરવી.
અને આ જીવનની જે ગુણવત્તા છે દરેક વ્યક્તિ માટે જુદી જુદી હોઈ શકે. ઓકે. અને તમે જે રીતે 35,000 થી વધુ લોકોને ઓપરેશન વગર સાજા કરી દીધા છે, તો મને સવાલ એ પણ થાય છે કે ચલો મેં માની લીધું કે હવે હું તમે કીધી એક્ટિવિટીઝ નથી કરી શકતી, ત્યારે હું આવું છું, તો મને શું તમે કન્સલ્ટિંગ કરશો કે મારે ઓપરેશન કરવું કે ન કરવું? જો મોટા ભાગે ઘણા બધા લોકોના મગજમાં એક બહુ આમ ભ્રમણા જેવું હોય છે કે અમે ઓર્થોપેડિક સર્જન પાસે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન પાસે જઈએ તો આ લોકો સર્જરી જ કહેશે. એવું બનતું નથી. મોટા ભાગે જે લોકો આવે એમાંથી ખાલી 10% લોકો એવા છે જેને ખરેખર સર્જરીની જરૂર હોય. એના સિવાય જે લોકો છે આ લોકો જ્યારે આવે તો એમને કદાચ લિગામેન્ટની કોઈ તકલીફ હોય કે આર્થરાઇટિસના અર્લી સ્ટેજમાં હોય ત્યારે અમે એમના જે એક્સરસાઇઝ પેટર્ન, જે એમના લાઇફસ્ટાઇલમાં ચેન્જીસ, જે ડાયટના ચેન્જીસ, એના થ્રુ અમે એમાં ઘણી બધી જે તકલીફો છે એમને મટાડી શકીએ અને જે આર્થરાઇટિસના પ્રોગ્રેશન છે એમને ઓછા કરી શકીએ. ઓકે, એટલે હવે જો ફિઝિયોથેરાપીની વાત આવે કે ઇન્જેક્શનથી વાત આવે છે, શું આ સર્જરી ટાળી શકાય છે? જો ફિઝિયોથેરાપી કે કોઈ પણ ઇન્જેક્શન એનાથી સર્જરી ટાળી નહીં શકાતું. એમને આમ સમજીએ કે ફિઝિયોથેરાપી છે શું. ફિઝિયોથેરાપીમાં એટલે બે પાર્ટ થાય, એક તો ઇલેક્ટ્રોથેરાપી અને બીજી એક્સરસાઇઝીસ. એટલે ઇલેક્ટ્રોથેરાપી જ્યારે કરાઈએ ત્યારે એનાથી જે મસલની સૂજો છે આ ઓછી થાય એટલે પેશન્ટને સારું લાગે અને અમુક વખત એમને એવું ભ્રમ થાય કે મારી જે તકલીફ છે આ મટી રહી છે. અને સેમ જ્યારે એક્સરસાઇઝ કરીએ ત્યારે એનાથી મસલ સ્ટ્રેન્થ ઇમ્પ્રૂવ થાય અને મસલ સ્ટ્રેન્થથી જોઈન્ટ ઉપર લોડ ઓછો આવે તો એનાથી થોડા ટાઈમ માટે જે તમારા જોઈન્ટની કાર્યકુશળતા છે એમને આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ. પણ એવું માનવું કે એનાથી આપણે સર્જરી ટાળી શકીએ એવું બનતું નથી. અને સેમ જ ઇન્જેક્શન, જે ઘણા બધા લોકો આમ વિચારતા હોય કે ઇન્જેક્શન એક જાતનો ટ્રીટમેન્ટ છે, એકચ્યુઅલી ઇન્જેક્શન ટ્રીટમેન્ટ નથી. અને ઇન્જેક્શન 2-3 જાતના હોય. એમાં સ્ટેરોઇડના ઇન્જેક્શન હોય, સ્ટેમ સેલના ઇન્જેક્શન હોય, પીઆરપીના ઇન્જેક્શન હોય. અને ઇન્જેક્શન મોટા ભાગે જે યુરોપિયન કન્ટ્રી છે જ્યાં તરત સર્જરી થઈ નહીં શકતી અને મોટા ભાગે સર્જરી અને એકચ્યુઅલ નીડના વચ્ચે જે ગેપ છે આ 3 થી 5 વર્ષનો છે, ત્યાં આપણે આ બધા ઓલ્ટરનેટિવ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થયા. તો આપણે આમ સમરાઇઝ કરીને કહી શકીએ કે ઇન્જેક્શન કે ફિઝિયોથેરાપી આ બધું આપણે કરવું જોઈએ અને જ્યારે બધા ઓપ્શન્સ એક્ઝોસ્ટ થઈ જાય ત્યારે પછી આપણે સર્જરી માટે પ્લાન કરવું જોઈએ. અને ઇન્જેક્શન અને ફિઝિયોથેરાપી તમે આમ ગણી શકો કે આ ફર્સ્ટ લવ જેવું છે, પહેલા પ્યાર જેવું. એટલે આ અસ્થાયી વિકલ્પ છે, અસ્થાયી વ્યવસ્થા છે. પણ જે જ્યારે તમારે સ્થાયી સમાધાન કે એટલે એક લાઈફ પાર્ટનર જોઈએ જેનાથી તમારા આ તકલીફ કમ્પ્લીટલી મટી જાય તો ત્યારે તમારે રિપ્લેસમેન્ટ માટે આવવું જ પડે. એટલે ફર્સ્ટ લવ અને પરમાનન્ટ સોલ્યુશન બે વસ્તુઓ જુદી છે. અને બીજું એક હજી આમ સમજી શકો કે હવે મારા પાસે એક શર્ટ છે જેમાં ફર્સ્ટ ટાઈમ કોઈ તકલીફ થઈ તો અમને રિપેર કરી શકું, પણ હવે એટલી જૂની થઈ ગઈ કે પછી હું જ્યારે રિપેર કરવા જાઉં તો ત્યાંથી જ ફાટી જાય તો પછી મારે એમને રિપ્લેસ કરાવવું જ પડે. એટલે ઘસારો એટલો વધી જાય, તકલીફ એટલી વધી જાય કે એમાં પછી કોઈ જાતનો રિપેર નથી થઈ શકતા, ત્યારે સર્જરીની જરૂર પડે. એના પહેલા જે શરૂઆતી તકલીફો છે એમને આપણે એક્સરસાઇઝ અને ઇન્જેક્શન સાથે અમુક પેશન્ટમાં એનાથી એક ટ્રીટમેન્ટ થોડું લઈ શકીએ, પણ આ પરમનન્ટ સોલ્યુશન નથી. ઓકે, પરમનન્ટ સોલ્યુશન નથી એટલે ની રિપ્લેસમેન્ટ કરાવવું જરૂરી છે, પણ એને લઈને લોકોમાં ભ્રમણા છે. એ ભ્રમ શું છે? જો સૌથી પહેલા ભ્રમ તો આ જ છે કે એમના નામ જ ભ્રામક છે. જે જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે તો લોકો આમ વિચારતા હોય કે આપણે અંદરથી કોઈ ઘૂંટણ કે સંધા કાઢીને પછી બીજા મૂકી દઈશું. હિપમાં એવું બને છે પણ મોટા ભાગે નીમાં અમે એવું નથી કરતા કે કોઈ આપણે ઘૂંટણ કાઢીને અને એની જગ્યા કોઈ નવા ઘૂંટણ મૂકતા હોઈએ. આ એક જાતની સર્જરી એવી છે જ્યાં જે સરફેસ ઘસાઈ ગઈ છે આ સરફેસ ઉપર જ ખાલી અમે રીસર્ફેસિંગ કરતા હોઈએ, એટલે એમને પુનર્સતહીકરણ કહી શકાય રાધર દેન રિપ્લેસમેન્ટ. બીજું લોકોને એક ભ્રમ છે કે સર્જરી લાસ્ટ રિસોર્ટ છે. હવે એના વિશે મારે કેવું છે કે મોટા ભાગે લોકો શું કરે, આજે એમને તકલીફ થતી હોય તો એમને ખેંચે. મારા પાસે થોડા ટાઈમ પહેલા એક પેશન્ટ આવ્યું હતું જેની ઉંમર 75 હતી. મેં એમને સર્જરી માટે કીધું તો પેશન્ટ મને જવાબ શું આપ્યો કે સાહેબ મારી ઉંમર 75 છે, હવે ખબર નહીં હું કઈ બાજુ જતો રહું. તો મેં એમને કીધું વાંધો નહીં, તમે તમારા પ્રમાણે પ્લાન કરો. પછી 82માં પાછા આવ્યા. જ્યારે 82માં સર્જરી કરી, સર્જરી પછી જેમની રિકવરી આવી એમને જોઈને એમને મને સામેથી કીધું કે સાહેબ મને ખબર હોય કે સર્જરી એટલી સહેલી છે અને એટલી ફાસ્ટ રિકવરી આવે તો મારું ટાઈમ નહીં બગાડું. હવે એમને બે લર્નિંગ આવી એમાંથી
કે એક તો જ્યારે 75માં હતા ત્યારે કમ્પેરેટિવલી વધારે એક્ટિવ હતા, 82માં એના કરતા ઓછા એક્ટિવ હતા. તેમને એમની જે મોસ્ટ એક્ટિવ એજ હતી આ ખરાબ કરી. બીજું છે કે જે 75ની એજ છે અને 82ની એજ છે ત્યાં 82માં વધારે રિસ્ક છે, તેમને વધારે રિસ્ક લીધા અને જે એમને એટલા ટાઈમ ખેંચ્યા એનાથી બોડીના જે બીજા જોઈન્ટ્સ છે એના ઉપર જે ઇફેક્ટ આવ્યું આ ઇફેક્ટ સ્થાયી થઈ ગયું. એટલે પછી આ રિવર્સિબલ ના થાય કે તમારા ઘૂંટણ ખરાબ હોય, તમે ત્રાસા ચાલતા હો તો એનાથી કમર ઉપર અને ખભા ઉપર પણ લોડ આવે જ છે અને આ લોડ એક ટાઈમ પછી પરમાનન્ટ થઈ જાય, જે આપણે પછી રિવર્સ કરી નહીં શકતા છતાં કે આપણે રિપ્લેસમેન્ટ કરી દઈએ તો પણ. હવે કયા દર્દીઓ એવા હોય છે કે જેમને તમે ઓપરેશન વગર સાજા કરી શકો છો? એ કઈ સિચ્યુએશનમાં હોય છે? એમાં મોટાભાગે જે લોકો અવેર છે અને જે લોકો સમયસર અમારા પાસે આવે આ લોકોને અમે એટલીસ્ટ એટલું કરી શકીએ કે આપની રોજિંદા જિંદગી જે છે સારી રીતે જીવી શકે. એટલે મારા સજેશન લોકોને છે કે જે તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરતા હો, જે તમારી ડાયટ પ્રોપર મેન્ટેન કરતા હો અને તમને ક્યારે કોઈ દુખાવો આવતું હોય તો એમાં તમારે તરત જ ડોક્ટરને સમયસર બતાવી દેવાના. એનાથી આપણે ઘણા બધા જે પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ છે એના ઉપર કામ કરી શકીએ અને અમુક વખત અમુક મેડિસિન્સ પણ એમાં હેલ્પફુલ હોય છે. હવે ટેકનોલોજી જેમ જેમ આગળ વધી છે, હવે રોબોટિક સર્જરી પર આગળ વધી રહી છે. રોબોટિક સર્જરીને લઈને જો વાત કરવામાં આવે એ કેવી રીતે ઉપયોગી બને છે? જો એના વિશે હું આમ કહીશ કે ખાલી રોબોટિક્સ વસ્તુ નથી કે જે એડ થઈ છે કે કોઈ નવો ઇનોવેશન છે. એના કરતા જે વધારે પ્રોમિસિંગ ઇનોવેશન છે આ છે કે હવે સિમેન્ટ વગર જે બાયોલોજીકલ ની રિપ્લેસમેન્ટનું એક જે પહેલ ચાલી રહી છે આ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એનાથી અમને લોન્જિવિટી વધારે મળશે આગળ જઈને. બીજું છે એવા મટીરિયલની શોધ થઈ રહી છે જેનાથી જે જોઈન્ટ રિપ્લેસમેન્ટની લાઈફ છે હજી આગળ વધી જાય. એમાં પીક મટીરિયલ છે, સેરેમિક મટીરિયલ છે, આ બધી જે ખોજો છે આ વધારે અગત્યની છે. અને રોબોટિક વિશે હું આમ કહું તો રોબોટિક સારી વસ્તુ છે પણ અમારા એક જનરલ પ્રમાણે જે સર્જન એક્સપિરિયન્સ્ડ હોય તો રોબોટિક અને સર્જન વચ્ચે બહુ વધારે રિઝલ્ટમાં ફેર આવતું નથી. તો રોબોટિક કે કોઈ પણ તકનીક આ તમારા સાથે સહાયક થઈ શકે પણ એના માટે જે એના પાછળ માણસ છે એમનો મસ્તિષ્ક કુશલ અને હાથ એમના સારા હોવું જોઈએ તો જ પછી આ ટેકનિકનો ફાયદો મળે. હવે જ્યારે લાઈફની વાત આવે છે, ની રિપ્લેસમેન્ટ કરાયા પછીના જે ચેન્જીસ હોય છે એની લાઈફ તમે કેટલી જુઓ છો? ની રિપ્લેસમેન્ટ પછી જે ચેન્જીસ છે આ 2-3 વસ્તુઓ ઉપર ડિપેન્ડન્ટ છે કે તમે તમારી લાઈફમાં એક્સરસાઇઝ માટે કેટલું ડિસિપ્લિન્ડ છો. જે તમે પહેલાથી એક્સરસાઇઝ કરતા હો તો તમારી મસલ ટોનમાં હોય એટલે રિકવરી ફાસ્ટ આવે. બીજી વસ્તુ જે ફાસ્ટ રિકવરી માટે જરૂર છે આ છે કે જે તમારા ડોક્ટર છે એના ઉપર તમારા ટ્રસ્ટ. એટલે હું આમ કહું કે જ્યારે તમારે સર્જરી પ્લાન કરવી છે તો ફક્ત એમને એક મેડિકલ પ્રોસેસ ગણીને નહીં પ્લાન કરવાના, એમને આમ ગણવાના કે આ ફિઝિકલ, મેન્ટલ અને સોશિયલ જર્ની છે અને બધી રીતે આપણે આ માઇન્ડને તૈયાર રાખવાના છે. એટલે જ્યારે પણ કોઈ સર્જરી માટે ડિસિઝન કરીએ તો તમારે એવા ડોક્ટરના ચુનાવ કરવાના છે જે બહુ વધારે બિઝી ના હોય કે તમને મળી નહીં શકે, તમારા પ્રશ્નોના જવાબ નહીં આપી શકે. તો એટલે તમારે એવા ડોક્ટર શોધવાના જેના સાથે તમે બેસી શકો, તમારા પ્રશ્નો પૂછી શકો, જે તમારા બધા જે મિથ્સ છે, જે તમારા મગજમાં જે ભ્રમ છે એમને કાઢી શકે અને જ્યારે એવું થાય ત્યારે જ પછી સર્જરી પ્લાન કરવાની. એનાથી જે ઓવરઓલ સર્જિકલ સેટિસ્ફેક્શન છે આ વધી જાય. બીજી વસ્તુ છે કે બીજા કોઈ પેશન્ટને જોઈને જે એમની રિકવરી છે એના પ્રમાણે તમારે એક માનક નહીં બનાવી લેવાના કે આ જ રિકવરીનો ફાઇનલ સ્ટેજ છે. દરેક પેશન્ટ જુદું છે, દરેક પેશન્ટની તકલીફ જુદી છે એટલે રિકવરી પણ જુદી જુદી રીતે આવતી હોય. તો એટલે આપણે પેશન્ટને મળીએ, એમને મળીને એમની જે પ્રોબ્લેમ્સ છે એમને સમજીએ અને રિકવરીને અન્ડરસ્ટેન્ડ કરીએ પણ સેમ રિકવરી અમારામાં આવશે એવું અપેક્ષા નહીં રાખીએ. ત્રીજી વસ્તુ જે મેં કીધું કે જે આપણે રેગ્યુલર એક્સરસાઇઝ કરતા હોઈએ એટલે આપણે કોઈ પણ જાતની 100 મીટર રનિંગમાં જઈએ તો હવે ત્યાં એના પહેલા વોર્મઅપ કરવાનું અગત્યનું હોય. તો જે તમે પહેલાથી વોર્મઅપ કરીને રાખો તો આઉટકમ સારું આવે. સેમ સર્જરીમાં છે કે જે આપણે પહેલાથી પ્રીહેપ કરીને રાખીએ એટલે મસલની ટોનિંગ કરીને રાખીએ તો આપણે એવું પણ ખબર પડે કે સર્જરી પછી રિકવરી માટે કઈ કઈ એક્સરસાઇઝની જરૂર છે. અને બીજું કે એનાથી મસલ ટોન સારી રહે તો રિકવરી વખતે જે દુખાવો, જે સૂજો, જે ઓવરઓલ જકડાઈ છે આ બધું ઓછું આવે અને રિકવરી ફાસ્ટ થાય. અને ચોથી વસ્તુ છે કે સર્જરી પહેલા માનસિક રીતે બહુ શાંત રહેવાના,
કોઈ પણ જાતની એન્ઝાયટી સાથે સર્જરી પ્લાન નહીં કરવાની. અને એના સિવાય તમારી ડાયટ પ્રોપર રાખવાની, જેનાથી ન્યુટ્રિશન બેટર રહે, કોઈ જાતના એના આજુબાજુ બીજી કોઈ ડિઝીઝ તમને નહીં આવે. હવે ડોક્ટરનો મેઇન રોલ હોય છે ની રિપ્લેસમેન્ટમાં. તમે કહ્યું એમ કે જ્યારે પેશન્ટ આવે છે ત્યારે ડોક્ટર પર ટ્રસ્ટ લઈને બધી વસ્તુ, તો ડોક્ટર પ્રિયાંક ગુપ્તા બીજા ડોક્ટર્સ કરતા કઈ રીતે અલગ છે? જો સૌથી મોટી વસ્તુ છે કે હું આ માનવું છું કે અમે સર્જરી જે કરીએ છીએ આ મેકેનિકલ વસ્તુ નથી. અમે જ્યારે અમે ટ્રેન થઈએ ત્યારે અમુક તમારા ટીચર્સ કહેતા હોય કે તમારા ઇમોશન્સને બાજુમાં મૂકીને જ પછી કામ કરો. પણ મારા માનવું એવું છે કે જે હું દરેક પેશન્ટને આમ માનું કે અમારા પેરેન્ટ્સ છે, તો જ હું અમને હાયર સ્ટેન્ડર્ડની કેર આપી શકું. અને પેશન્ટ જ્યારે મને ડોક્ટર ગણીને નહીં, એમનો સન કે એમનો ભાઈબંધ ગણીને આવશે, તો એમના જે ટ્રસ્ટ છે આ મારા ઉપર વધી જશે. એમનો એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું. હવે કોઈ પેશન્ટ મારા પાસે આવે અને એમના છોકરા એમને બાઇક ઉપર લઈને આવ્યો હોય. હવે એના સાથે જ્યારે આવશે ત્યારે એમને કોઈ બીક નહીં લાગશે, આરામથી બેસશે. હવે સેમ બાઇક હું ચલાવીને એમને લઈને જઉં તો કદાચ એમને બીક લાગશે, કેમ કે આ મને ઓળખતો નથી કે એમના ટ્રસ્ટ મારા ઉપર છે નહીં. તો એટલે જ્યારે કોઈ પણ પેશન્ટ અમારા પાસે આવે, અમે આમ જ કહીએ કે અમારા એક મ્યુચ્યુઅલ ટ્રસ્ટ હોવું જોઈએ. એમના જે પણ પ્રશ્નો છે આ હું કાઢી શકું. એટલે સૌથી પહેલી વસ્તુ છે કે મેન્ટલ કમ્ફર્ટ. પછી જે હું સર્જરી કરું એમાં જે સર્જિકલ સ્કિલની વાત કરીએ તો હજી સુધી મેં 11,000 જેવી સર્જરી કરી. અમારા એક્સપિરિયન્સમાં એડ થાય છે. અને એમાં દરેક જાતની સર્જરી છે. પ્રાઇમરી સર્જરીઝ હોય, કોમ્પ્લેક્સ સર્જરીઝ હોય, અને એના સિવાય જે રિવિઝન સર્જરીઝ હોય. હવે એમાં જે હું સર્જરી કરું એમાં કોઈ જાતના હું ટાંકા લેતો નથી. હવે ઉપર ટાંકા ના હોય તો ટાંકા કાઢવાની જરૂર નહીં આવે, એના દુખાવો નહીં આવે. બીજું કે જ્યારે પગ વાળીએ કે કોઈ પણ મુવમેન્ટ કરીએ તો ટાંકા ખેંચાય નહીં. ટાંકા ખેંચાય નહીં તો એનો દુખાવો નહીં આવે. કાપો નાનો હોય તો પછી આપણા જે મસલ્સ છે એમના ડિસેક્શન ઓછા થાય અને સર્જરી ફાસ્ટર પતાવી દઈએ. 25 મિનિટમાં આપણે સર્જરી પતી જાય, જેનાથી શું છે કે ઓછું લોહી સ્રાવ થાય અને ઇન્ફેક્શન કે ચેપની શક્યતા પણ ઓછી થઈ જાય. અને એના પછી જે સૌથી અગત્યની વસ્તુ છે કે બધા પેશન્ટમાં અમે જાતે જ ડ્રેસિંગ કરીએ અને જાતે જ એમની એક્સરસાઇઝ ઉપર ફોકસ કરીએ. તો ખાલી એટલું નહીં કે સર્જરી થઈ ગઈ એટલે પતી ગયું. સર્જરીના પહેલાનું પાર્ટ, સર્જરીને વચ્ચેનું પાર્ટ, અને જ્યારે પેશન્ટ ડિસ્ચાર્જ થયો ઘરે પહોંચ્યો ત્યારે ફિઝિયોથેરાપિસ્ટ સાથે જે પણ એમની રિકવરી છે એમના પ્લાન પણ અમે ક્લોઝ લૂપમાં રાખીએ છીએ. એટલે એનાથી રિકવરી જે છે હજી સારી રીતે સર્જાય છે. એટલે મેસેજ આ જ છે કે જ્યારે પણ તમે કોઈ ડોક્ટરના ચુનાવ કરો ત્યારે એવું જો કે ડોક્ટર ટાઈમ આપી શકે કે નહીં, અને ડોક્ટર દરેક વસ્તુ સુપરવાઇઝ કરે છે કે નહીં, અને જે એમના જૂના પેશન્ટ છે આ જૂના પેશન્ટ એમની બાબત તમને શું માહિતી આપે છે કે એમની એક્સેસિબિલિટી કેટલી છે. કેમ કે સૌથી વધારે વલ્નરેબલ પીરિયડ હોય જ્યારે પેશન્ટ ડિસ્ચાર્જ પછી ઘરે જાય, કેમ કે પછી ત્યાં કોઈ હોય જ નહીં. કોઈ પ્રશ્નો હોય તો કોને પૂછવાના. એટલે એવા ડોક્ટર જે તમને આ ટાઈમ આપી શકે, that would be best doctor for you and that will give you the best results out of any surgery. ખૂબ સરસ વાત કરી છે તમે. ત્યારે હવે એ પણ જાણવું જરૂરી છે કે ની રિપ્લેસમેન્ટ ઘણા લોકોને એવું હોય કે બંને પગ સાથે કરાવવા, તો શું તેને સાથે કરાવી શકાય? જો મોટા ભાગે અમે જ્યારે ચાલતા હોઈએ તો લોડ બંને પગ ઉપર આવતો હોય, અને મોટા ભાગે ઘસારા જે છે બંને બાજુ સાથે જ થતા હોય અને સેમ જ થતા હોય. હવે એવું છે કે જે પેશન્ટને બંને બાજુ સર્જરી કરવાની સલાહ ડોક્ટર આપેલી છે, તો આઈડિયલી એમાં અમે 2-3 વસ્તુઓ જોતા હોઈએ કે એક તો પેશન્ટને કોઈ કોમોર્બિડિટી છે કે નહીં. કોમોર્બિડિટી એટલે કે એમને ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ કે હાર્ટને લાગતી કોઈ તકલીફ એવું બધું છે કે નહીં. અને બીજું એમની ઉંમર કેટલી છે, ઉંમર કરતાં પણ એમની જે ઓવરઓલ ફિટનેસ આ કેવી છે, અને મેન્ટલ પ્રિપરેશન કેટલી છે. હવે એમાં આમ કહી શકીએ કે જે પેશન્ટ, જે હું મારી પ્રેક્ટિસમાં જે રીતે હું કરું છું કે 70 વર્ષથી જે ઉપરના પેશન્ટ છે અને જે પેશન્ટને 1 થી વધારે કોમોર્બિડિટી છે એના હું બંને પગ સાથે નથી કરતો. અને જે લોકો એના સિવા છે કે જેને કમ્પેરેટિવલી કોમોર્બિડિટી ઓછી છે અને 70 વર્ષથી ઓછા છે, આ લોકોનું બંને પગ સાથે કરવું જોઈએ. એનાથી પેશન્ટને બહુ ફાયદો થાય છે. સૌથી મોટો ફાયદો છે કે એક જ એનેસ્થેશિયામાં બંને સર્જરી થઈ જાય. બીજી વસ્તુ છે કે જે ગોળીઓ છે બંને માટે એક જ લેવાની છે. એવું નથી બનતું કે આપણે એક પગ માટે એક ગોળી છે તો 2 પગ માટે 2 ગોળી હોય. ગોળી પણ એક જ. તો એટલે એનાથી જે બોડી ઉપર લોડ આવે છે દવાઓનું, આ પણ ઓછું થઈ જાય. ત્રીજી વસ્તુ છે કે જ્યારે આપણે ચાલતા હોઈએ કે જ્યારે આપણે એક્ટિવિટીઝ કરતા હોઈએ ત્યારે બોડીનો સિંક્રોનાઇઝેશન વધારે સારી રીતે આવતું હોય.
અને ચોથી વસ્તુ છે કે જે ફિઝિયોથેરાપી છે, અને એટલે બધી જે રિકવરી ને લાગતી જે પણ કંઈ આપણે જરૂરિયાત છે આ બધી ઓવરલેપ થાય. એટલે મારા એવું માનવું છે કે જે તમારી ફિટનેસ છે અને ડોક્ટર તમને સલાહ આપેલી છે તો આઈડલી બંને હાથે જ કરવું જોઈએ, કેમ કે જેટલા ટાઈમ આપણે એક પગ ઉપર ખેંચશું તો આપણે શું થશે કે જે એક જ પગ કરાવીએ બીજામાં પણ જરૂર છે તો ચાલતી વખતે આપણા બેલેન્સ પ્રોપર નહીં આવશે, અને પછી શું થાય કે જે બાજુ આપણે સર્જરી કરી છે એની પણ રિકવરી અમુક વખત લંબાઈ જાય છે. એટલે સલાહ આ જ છે કે જે ડોક્ટરની એડવાઇસ છે, તમે ફિટ છો તો બંને પગની બંને ઘૂંટણની સર્જરી સાથે જ કરીએ તો વધારે ફાયદો થાય. સર્જરી કરાયા પછીની વાત આવે છે કે હવે એને લાંબા ગાળા સુધી આપણે બહુ જ સરસ રીતે ચાલવું છે, બહુ સરસ રીતે આપણે એક્ટિવિટી કરવી છે, તો શું સલાહ છે તમારી? જો એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આ ધ્યાન રાખવું કે તમારા ડોક્ટર તમને રિકવરી વખતે શું સલાહ આપેલી છે. આ સલાહ પ્રમાણે જ તમારે કામ કરવાના. જે વસ્તુ માટે ના પાડી હોય આ વસ્તુઓ નહીં કરવાની. અમુક વખત શું હોય કે અમુક પેશન્ટ બહુ અતિ ઉત્સાહી હોય, એમને એવું થાય કે ના મારી રિકવરી તો ફાસ્ટ આવે છે, હું જે 15 દાડાની રિકવરી છે હું તો 5 દિવસમાં કરી લઈશ. આ જ ભૂલ થાય છે. જ્યારે તમે બહુ હાઈપર એક્સાઇટમેન્ટમાં બધું કરો ત્યારે ઇન્જરી થાય. એટલે જે પ્રોટેક્શન તમને કીધા છે, અમુક લોકો ને અમે સપોર્ટ આપતા હોઈએ, બ્રેસીસના, અમુક લોકોને વોકરના, તો જે રીતે ડોક્ટર તમારી રિકવરી પ્લાન કરી છે એમને ફોલો કરવાના. બીજી વસ્તુ કે ક્યારે પણ ઓવર એક્સાઇટમેન્ટ કે અંડર એક્સાઇટમેન્ટ પ્રમાણે કામ નહીં કરવાના, એક પેસ મેન્ટેન રાખવાની. એટલે ગ્રેજ્યુઅલ અને કન્સિસ્ટન્ટ ઇન્ક્રીઝ એક્ટિવિટીઝના કરવું જોઈએ. ત્રીજી વસ્તુ છે જે બહુ અગત્યની છે અને મોટા ભાગે લોકો વાત નથી કરતા કે તમારા જે ડેલી રૂટીન છે એમને મેન્ટેન રાખવું જોઈએ. શું જોવામાં આવે છે કે જ્યારે પેશન્ટ સર્જરી માટે આવે ત્યારે દુખાવાના લીધે સર્જરી પછી જ્યારે હોસ્પિટલમાં હોય ત્યારે એમની ઊંઘ પ્રોપર નથી આવતી, અને પેશન્ટ ઘરે જઈને શું કરે કે આ ઊંઘની પૂર્તિ દિવસમાં કરે, તો તમે જે દિવસે ઊંઘશો તો પછી તમને રાત્રે ઊંઘ નહીં આવશે અને સ્લીપ સાયકલ રિવર્સ થઈ જાય છે. અને આ રિવર્સ સ્લીપ સાયકલ પેશન્ટને રિકવરી કરતા વધારે હેરાન કરે, કેમ કે આ 4 થી 6 અઠવાડિયા સુધી લંબાઈ શકે અને એની જે મુશ્કેલી છે આ વધારે હોય છે. એટલે તમારા જે રૂટીન છે એમને મેન્ટેન રાખવાના, ગ્રેજ્યુઅલ રાખવાના અને એમાં કન્સિસ્ટન્ટ ઇન્ક્રીઝ કરવાના છે. ચોથી વસ્તુ છે કે તમારા હાઇડ્રેશન અને જે ડાયટ છે એના ઉપર ખાસ ઇમ્પોર્ટન્સ રાખવી જોઈએ, કેમ કે હાલમાં સર્જરી જે છે આ એક જાતની બોડી ઉપર ઇન્જરી છે અને એનાથી રિકવર થવા માટે બોડીને એક હાઇડ્રેશન મેન્ટેન કરવું પડે, અને બીજું કે પ્રોટીન અને જે બીજા ન્યુટ્રિયન્ટ છે આ તમારા ફૂડમાં હોવું જોઈએ, એનાથી રિકવરી ફાસ્ટ આવે. એટલે જે આપણે આ બધી વસ્તુઓના ધ્યાન રાખશું તો આપણી રિકવરી જે મારા પેશન્ટમાં થાય છે કે 8 થી 10 દિવસમાં પેશન્ટ વગર વોકર, વગર બ્રેસના ચાલી શકે, એમના કામ કરી શકે. આમાં તમે પણ કરી શકશો. ડોક્ટર, ડાયાબિટીક અને હાર્ટ ડિસીઝના જે પેશન્ટ હોય છે એ લોકોની જ્યારે આ સર્જરી કરવાની છે એ કેટલી ચેલેન્જિંગ છે? જો મોટા ભાગે જે લોકો આ ઉંમરમાં આવે એમાંથી 40 થી 50% લોકોને કોઈ ના કોઈ જાતની બીમારી હોય જ છે. આ હાર્ટની હોય કે થાઇરોઇડ હોય કે બીપી હોય. હવે એમાં શું કરીએ કે અમારા જે નેફ્રોલોજિસ્ટ, કાર્ડિયોલોજિસ્ટ, ઇન્ટેન્સિવિસ્ટ અને એનેસ્થેટિસ્ટ આ બધાની ટીમ સાથે મેં એક સ્ટ્રેટજી બનાવીએ. સેમ જે રીતે પછી કોઈ પણ ટીમ મેચમાં જાય અને પછી આ લોકો સ્ટ્રેટજી બનાવતા હોય, અને આ સ્ટ્રેટજીમાં અમે ડિસ્કસ કરીએ કે પેશન્ટને જે રિસ્ક છે આ શું છે, કેવી રીતે એમને ઓછા કરી શકીએ કે આપણે મટાડી શકીએ, કે એમને કોઈ જાતના કોઈ આઈસીયુની જરૂર આવશે કે નહીં, અને પછી આપણે આ બધા ટ્રીટમેન્ટ પ્લાન કરતા હોઈએ. મોટા ભાગે જે આપણે સારી રીતે પ્લાન કરીએ તો આ બધા રિસ્ક ઓછા થઈ શકે. અને એમાં ખાલી એક જ ટીપ છે પેશન્ટ માટે કે જ્યારે સર્જરી માટે જાય ત્યારે ખાલી ડોક્ટર નહીં જોવાના, આ પણ જોવાના કે આ હોસ્પિટલમાં બીજી બધી સગવડ છે કે નહીં, કેમ કે એજ વધારે હોય છે અને આ બધા રિસ્ક આવી શકે. એટલે એમાં પેનિક કરવાની કોઈ જરૂર નહીં, ખાલી સગવડ છે કે નહીં એની તપાસ ચોકસાઈથી કરી લેવાની. એક વખત ની રિપ્લેસમેન્ટ કરાવ્યું પછી એની લાઈફ કેટલી હોય છે? 15 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષ, કેટલી? મોટા ભાગે જે આપણે સ્ટેન્ડર્ડ ઇમ્પ્લાન્ટની વાત કરીએ, જે ઇમ્પોર્ટેડ ઇમ્પ્લાન્ટ આવે છે કોવાલ, ક્રોમ અને ટાઇટેનિયમના, એમની જે લાઈફ છે આ 20 to 25 યર્સના વચ્ચે છે. અને એમાં પણ હવે હાઈલી કોટેડ ઇમ્પ્લાન્ટ્સ આવે છે જેની લાઈફ હાલમાં 25 થી 30 વર્ષ જેવું ગણાય છે. હવે ઓસ્ટિયોપોરોસિસ જે છે એ માત્ર શું વૃદ્ધોમાં જ હોય છે? જો આ તો એવી જ વસ્તુ થઈ ગઈ કે જ્યારે આપણી ટાંકી ખાલી થાય ત્યારે જ પેટ્રોલ પૂરવાના, એવું નથી બનતું. આપણે આમ ગણી શકીએ
કે જે હાડકું છે, જ્યારે આપણે યંગ હોઈએ ત્યારે આ એવું છે કે અમે ત્યારે આ હાડકામાં ઇન્વેસ્ટ કરતા હોઈએ અને 30 વર્ષની જ્યારે ઉંમર થાય એટલે 30 વર્ષની જ્યારે ઉંમર થાય ત્યારે અમને પીક બોન માસ અચીવ થતા હોય. તો જે તમે તમારી લાઈફ ખાલી પાર્ટીમાં બગાડી દીધી હોય ત્યારે તો પછી તમે હેરાન થશો જ્યારે ઉંમર વધશે. અને જે તમે પ્રોપર ડાયટ એક્સરસાઇઝ સાથે આપણા જે પીક બોન માસ છે આ મેન્ટેન કર્યું હોય તો પછી તમારા જે વૃદ્ધાવસ્થા છે આ બહુ સારી રીતે નીકળી જશે. તો હું આમ કહું કે જે આપણે યુવાવસ્થામાં થોડી સાવધાની રાખીએ, થોડી સાવચેતી રાખીએ તો એનાથી બુઢાપામાં બહુ આસાની થાય. અને બહુ સિમ્પલ ટીપ છે, થોડી એક્સરસાઇઝ, થોડી ધૂપ અને પ્રોપર ડાયટ અને જે તમારા ખરાબ દોસ્તો છે એનાથી દૂરી. એટલે ખરાબ દોસ્તો એવા જે તમને એવા વ્યસન ઉપર લઈ જાય કે સ્મોકિંગ અને એલ્કોહોલ ઉપર. તો જે ખાલી આ 4 વાતોને ધ્યાન રાખશો તો તમારા જે બોન હેલ્થ છે આ લાઈફ સુધી મેન્ટેન રહેશે. ડોક્ટર, ઓસ્ટિયોપોરોસિસના જે દર્દી હોય છે તેમને ની રિપ્લેસમેન્ટ કરાવવું કેટલું જોખમી છે? જો ઓસ્ટિયોપોરોસિસ એટલે હાડકા પોચા થવાના, અને એમાં શું હોય કે જે આપણે ની રિપ્લેસમેન્ટ કરતા હોઈએ એમાં દરેક વસ્તુના ફાઉન્ડેશન બોન ઉપર જ છે. બોન જેટલી સ્ટ્રોંગ રહેશે એટલી આપણા ઇમ્પ્લાન્ટ જે ઉપર મૂકીએ છીએ એની લોન્જિવિટી વધી જાય. એટલે જે આપણે ઓસ્ટિયોપોરોટિક પેશન્ટ્સ હોય એમાં મોટા ભાગે હેન્ડલિંગ જ્યારે કરીએ, જ્યારે અમે ઇમ્પ્લાન્ટ મૂકીએ ત્યારે પણ ઇન્ટ્રા ફ્રેક્ચર થવાના રિસ્ક હોય. અમુક વખત જે પ્રોપર સર્જરી નહીં થઈ હોય, પ્રોપર બેલેન્સિંગ ના થઈ હોય તો પછી પણ એવા પેશન્ટમાં ફ્રેક્ચર થવાના રિસ્ક વધી જાય અને લૂઝનિંગના ચાન્સીસ વધી જાય. હવે અહીંયા જ જરૂર આવે તમારા સ્કિલ્ડ સર્જનની. સર્જન સ્કિલ્ડ હોય તો એમને ખબર હોય કે મારે કેટલા પ્રેશર બોન ઉપર મૂકવાના છે અને કેવી રીતે બોન હેન્ડલ કરવાની છે. અને જે એવું લાગતું હોય કે ખરેખર બહુ જ પોચી બોન છે ત્યારે અમે એમાં સપોર્ટ પણ મૂકતા હોઈએ કે જે જોઈન્ટ સાથે અમે એક રોડ પણ મૂકી દેતા હોઈએ જેનાથી સપોર્ટ આવી શકે. અને આ જ વસ્તુઓ છે જ્યાં એક ડોક્ટરની સ્કિલ, જેમને હાથની સ્કિલ અને જે મશીન છે એમાં ડિફરન્સ પાડે. કેમ કે મશીન આ જે ડેન્સિટી છે, આ જે ફીલ છે આ નથી કરી શકતી કેમ કે આ હ્યુમન હેન્ડની ફીલ છે. શું ની રિપ્લેસમેન્ટની સર્જરી ફેલ થઈ શકે છે અને દર્દીને કેવી રીતે ખબર પડે? બહુ સારું પ્રશ્ન છે. કેમ કે જેમ જેમ હવે સર્જરી વધે છે તેના સાથે ફેલિયર પણ વધે છે. અને કોઈ પણ વસ્તુ હોય એમની આયુષ્ય હોય. હવે જે નેચરલ સાંધા છે એમની આયુષ્ય છે, તો જે આર્ટિફિશિયલ સાંધા છે એમની પણ આયુષ્ય છે. આ પણ ફેલ થઈ શકે. અને એમાં આપણે કેવી રીતે ખબર પડે દર્દીને, આ બહુ અગત્યનું છે કે એમાં 4 થી 5 લક્ષણો છે જે તમારે ધ્યાન રાખવાના. કે જે દુખાવો તમને સર્જરી પહેલા થતા હતા આ સેમ જ દુખાવો તમને સર્જરી પછી થતું હોય, આ મટતું ના હોય કે વધતું હોય. સૌથી જે પહેલો લક્ષણ છે આ છે. પછી તમને ચાલતી વખતે પ્રોપર બેલેન્સ નહીં આવતું હોય, એવું લાગતું હોય કે વચ્ચે વચ્ચે પગ લપસી જાય છે, એના ઉપર વજન નથી મુકાતું. ત્રીજું કે જોઈન્ટમાંથી કોઈ એવું વિચિત્ર અવાજ આવે જે તમને રૂટીન નહીં લાગતું હોય. અને ચોથું કે ત્યાં સૂજો, લાલિમા કે બહુ વધારે જકડાઈ હોય તો એવું બની શકે કે કદાચ જોઈન્ટ ફેલ થઈ રહ્યું હોય. તો એટલે ત્યારે કોઈ જાતના પેનિક નહીં કરવાના. તમારા ડોક્ટરને તમે જઈને મળી શકો અને એમની ઓપિનિયન પ્રમાણે આગળની કાળજી લઈ શકો. ઓકે, આ વાત તો પેશન્ટની થઈ ગઈ. હવે ડોક્ટરને કેવી રીતે ખ્યાલ આવે છે કે આ ઓપરેશન ફેલ થયું છે? જ્યારે દર્દી અમારા પાસે એમની બધી ફરિયાદો લઈને આવે ત્યારે અમે દરેક વસ્તુ એમાં ચેક કરતા હોઈએ. પહેલા ક્લિનિકલી જોઈએ અને પછી એમના તપાસ કરાવીએ. તપાસમાં અમે એક્સરે અને જે સીટી સ્કેન, MRI, અલ્ટ્રાસાઉન્ડ કે બ્લડના ટેસ્ટ કરાવીએ. અને ફેલિયરના સૌથી મોટા જે કારણ છે એમાં એક છે ઇન્ફેક્શન, જેની શક્યતા સૌથી વધારે લઈને ચાલતા હોઈએ. અને બીજા જે છે એમને નોન ઇન્ફેક્ટિવ કે એસેપ્ટિક કહેવાય. એસેપ્ટિકમાં કોઈ ફ્રેક્ચર થઈ શકે, કોઈ લિગામેન્ટ ઇન્જરી થઈ શકે કે મેકેનિકલ લૂઝનિંગ આવી જાય ઇમ્પ્લાન્ટમાં. તો આ જે રીઝન્સ છે એમને આપણે જુદા પાડવા માટે જે મેં તમને કીધું કે બ્લડના ટેસ્ટ, એક્સરેના ટેસ્ટ બધું કરાવીને આપણે નક્કી કરી શકીએ કે ફેલ કેમ થયું છે. ઓકે, અને એ ફેલ થઈ ગયું છે કન્ફર્મ થયા પછી હવે એને ફરીથી શું કરી શકાય છે, ઓપરેટ, અથવા તો એનું શું હોય છે આગળની? જો દરેક વસ્તુ ફરી થઈ શકે અને જે રીતે મેડિકલ ઇનોવેશન વધી ગયું છે એમાં દરેક કામ સારી રીતે કરી શકીએ. એટલે જ્યારે ફેલિયર થાય તો સૌથી પહેલી જે અગત્યની વસ્તુ છે કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે કેમ ફેલ થયું, આ કારણ શોધવાના.
અને મેં તમને જેમ કીધું કે કારણ બે જ છે, સેપ્ટિક અને એસેપ્ટિક, એટલે ઇન્ફેક્શનના લીધે ફેલ થયા કે વગર ઇન્ફેક્શનના, અને એના ઉપર જ ટ્રીટમેન્ટ આધારિત છે. હવે જે પેશન્ટમાં ઇન્ફેક્શન વગર ફેલ થયા હોય, આ પેશન્ટમાં અમે સિંગલ સ્ટેજમાં સર્જરી રિવાઇઝ કરી શકીએ. એમાં બધા ઇમ્પ્લાન્ટ આપને કાઢવામાં આવે અને પછી નવા ઇમ્પ્લાન્ટ મૂકવામાં આવે. અને સૌથી વધારે જે એમાં ઇમ્પોર્ટન્સ છે આ છે કે જે રીતે અમે ઇમ્પ્લાન્ટ કાઢીએ એમાં નીચે જે બોન છે એમના લોસ ઓછામાં ઓછા થવું જોઈએ, કેમ કે એના ઉપર જ આપણે બીજા ઇમ્પ્લાન્ટ મૂકવાના છે. એટલે અહીંયા સર્જનની સ્કિલ ઇમ્પોર્ટન્ટ હોય. બીજું છે કે જ્યારે સેપ્ટિક ફેલિયર થાય ત્યારે પછી એમને 2 સ્ટેજમાં કરવામાં આવે. પહેલી સ્ટેજમાં અમે જોઈન્ટ કાઢીએ, જોઈન્ટ કાઢીને એના ઉપર ટેમ્પરરી એન્ટીબાયોટિક સિમેન્ટના સાંધા મૂકીએ, જ્યાંથી એન્ટીબાયોટિક રિલીઝ થતી હોય, અને પછી જ્યારે ચેપ અને સંક્રમણ ઓછા થાય ત્યારે 3 થી 4 મહિના પછી આપણે નવા સાંધા મૂકતા હોઈએ. અને એમાં પણ જે ઓવરઓલ સક્સેસ રેટ છે આ ખાસી સારી છે, અને પેશન્ટ એના સાથે એમની લાઈફ જીવી શકે. એકદમ ટૂંકમાં એક નાનકડો સવાલ હું એ પૂછીશ કે આ બધી જ જે સર્જરી છે એમાં ખાસ ડાયટનું કેટલું મહત્વ છે? ડાયટનો ઇમ્પોર્ટન્સ બહુ વધારે છે, અને એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે જે તમારી ડાયટ છે એમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન ડી અને એના સિવાય વોટર, આ કમ્પોનન્ટ્સ હોવું જ જોઈએ. એનાથી રિકવરી ફાસ્ટ થાય, કેમ કે જે મસલ ઉપર ઇન્જરી થઈ હોય, મસલ પ્રોપરલી હાઇડ્રેટ થાય, તેમની ફ્લેક્સિબિલિટી પાછા રિગેન થાય. અને જે સર્જરી સાથે ઇન્જરી થઈ હોય એમને રિબિલ્ડ કરવા માટે પ્રોટીન અને બોન્સ માટે કેલ્શિયમ અને વિટામિન ડી જોઈએ. તો ખાલી એટલું જે તમે પ્રોપર ધ્યાન રાખો, અને એના માટે કોઈ હાઈ ફાઈ પાવડર કે કંઈ લેવાની જરૂર નહીં. જે તમારા ઘરના ફૂડ છે દેટ ઇઝ મોસ્ટ ન્યુટ્રિશિયસ, એન્ડ આ સારી રીતે તમે ડાયજેસ્ટ કરી શકો, એટલે એના ઉપર જ ફોકસ કરવાના. થેન્ક યુ સો મચ સર, આપ અમારી સાથે જોડાને યોગ્ય માર્ગદર્શન આપ્યું છે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, હેલ્થ ગ્રંથમાં તમામ માહિતી અમે તમને ની રિપ્લેસમેન્ટની આપી તો દીધી છે. હવે સર્જરી કરાવતા પહેલા આ વિડીયો ચોક્કસથી જોજો. ફોલો કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો.